જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીની ખાટી મીઠી ચટણી, જે ફક્ત 10 મિનિટમાં જ બની જાય છે અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે। તો બનાવવાનું શરૂ કરીએ। 2 તોતાપુરી કેરી લીધી છે, ધોઈ અને છાલ કાઢી લીધી છે। આ રીતે નાના પીસ કરી અને કટ કરી લઈએ। આ રીતે નાના કટ કરીશું તો મિક્સર જારમાં પીસવાની પણ જરૂર નહીં પડે। ચટણીની બનાવવાની રીત એકદમ સિમ્પલ છે, પણ ટેસ્ટ તો બહુ જ મસ્ત આવે છે। એક કડાઈમાં 1 ચમચા જેટલું તેલ લઈ લઉં છું। તેલનું પ્રમાણ વધારે હશે ને તો ચટણી ખરાબ સેજ પણ નહીં થાય અને લાંબો સમય સુધી સારી રહેશે। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ। હું અહીંયા જીરું કે વરિયાળી વઘારની અંદર એડ નથી કરતી। જો તમારે કરવું હોય તો તમે કરી શકો છો। મને આ સિમ્પલ ચટણી વધારે સારી લાગે છે। 2 તજના ટુકડા ઉમેરી દઈએ। 4 થી 5 લવિંગ ઉમેરી દઈએ। તજ લવિંગનો વધારે તેજ સ્વાદ જોઈતો હોય તો તમે વાટીને પણ ઉમેરી શકો છો। કટ કરેલી કેરીની ઉમેરી દઈશું। અને બરાબર મિક્સ કરી લઈએ। કેરીના ટુકડાનો કલર બદલી જાય અને એકદમ બરાબર ચડી જાય ત્યાં સુધી કેરીને 3 થી 4 મિનિટ માટે આ રીતે સાંતળવાની છે। સ્વાદ પ્રમાણે 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। આ ચટણીને તમે રોટલી થેપલા જોડે પણ ખાઈ શકો છો। સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે। રોટલી ઉપર આ ચટણી લગાવી રોટલીનો રોલ વાળી અને તમે બાળકોને આપશો ને તો બાળકોને બહુ જ ભાવશે આ ચટણી। તો તમે જોઈ શકો છો કે કેરીની કટકી બરાબર સંતળાઈ અને બરાબર ઓગળી ગઈ છે। તો આ ટાઈમે આપણે 1 કપ જેટલો ગોળ ઉમેરી દઈએ। અહીંયા મેં ખાંડનો ઉપયોગ નથી કર્યો। જો તમારે ગોળની જગ્યાએ ખાંડ નાખવી હોય તો તમે નાખી શકો છો। ગોળ અને કેરીને બરાબર મિક્સ કરી લઈએ। ગોળ કેરીની અંદર બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી 1 મિનિટ માટે આ રીતે હલાવતા રહીએ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગોળ કેરીમાં ઓગળી અને બરાબર મિક્સ થઈ ગયો છે। 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈએ। કેરીની ખાટી મીઠી ચટણી છે એટલે તીખું મરચું ઉમેરતી નથી। મરચાને ચટણીની અંદર બરાબર મિક્સ કરી લઈએ। કાશ્મીરી મરચું ઉમેરવાથી ચટણીનો કલર બહુ જ મસ્ત આવે છે। કેરીની ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઠંડી થવા દઈએ। કાચની બરણી કો કે જાર કો તેમાં લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી અને મૂકી શકીએ છીએ। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો।